ગઈકાલે મકર સંક્રાંતિનો પાવન અવસર આવવાનો છે। આ બધાની વચ્ચે દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે શું આ વખતે પણ ઉત્તરાયણના દિવસે વાતાવરણ કેવું રહેશે, તેની સાથે જ ઉત્તરાયણમાં પવનની દિશાઓ કેવી રહેશે, તેને જ લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પવનની દિશાઓમાં અનેક એવા ફેરબદલ થયા છે। એટલું જ નહીં, ગુલાબી ઠંડીની વચ્ચે અત્યાર સુધી વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી। આ બધાની વચ્ચે લગભગ 15 દિવસ પહેલા અનેક એવા ગુજરાતના વિસ્તારો છે જેમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી ને તે બાદ વરસાદ વરસ્યો હતો। આ બધાની વચ્ચે 14 અને 15 જાન્યુઆરીને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે। સૌથી પહેલા તો તેમની આગાહીને સાંભળી લઈએ કે તેમણે આજે 14 અને 15 તારીખને લઈને શું કહ્યું છે। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે કે જે પરમ દિવસે એટલે કે 14 જાન્યુઆરી 2025 ના રોજ મકર સંક્રાંતિનો પર્વ છે ને મકર સંક્રાંતિનો પર્વ એટલે આપણે દરેક મિત્રોને એક જાણવાની ઉત્સુકતા હોય છે કે મકર સંક્રાંતિના દિવસે પવનની સ્પીડ કેવું આપણે સપોર્ટ કરશે, પવનની સ્પીડ છે આપણા માટે અનુકૂળ રહેશે કે નહીં રહે। કેમ કે આપણે મકર સંક્રાંતિના દિવસે જેવી રીતે ગુજરાતભરની અંદર પતંગ ઉત્સવ મનાવવામાં આવે છે ને આ પતંગ ઉત્સવ છે એ જ્યારે આપણે પવનની જે સ્પીડ છે, પવનની દિશાઓ છે એ અનુકૂળ હોય તો જ આપણા માટે પતંગ ઉત્સવ સફળ થતો હોય છે। એવી જ રીતે જોવા જઈએ તો આ વર્ષે પરમ દિવસે જે 14 જાન્યુઆરી છે, 14 જાન્યુઆરી 2025 અને એની અંદર જે મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે તો મકર સંક્રાંતિના દિવસે ઘણા વર્ષ પછી સૌ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે। સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે। આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી। 14 જાન્યુઆરીના રોજ મોટા ભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ ભાગોની અંદર આ આકાશ છે એ ચોખ્ખું રહેશે। તાપમાન છે એ નોર્મલ નજીક આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ છે। જે મહત્તમ તાપમાન એટલે કે જે દિવસનું તાપમાન છે એ 25 થી લઈ અને 30 ડિગ્રી સુધીનું આસપાસનું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો હોય, સાબરકાંઠા, બનાસકાંઠા છે, અરવલ્લીના ભાગો છે, બોર્ડર લાગુ વિસ્તારોની અંદર કદાચ 20 થી લઈને 22 ડિગ્રી આસપાસનું તાપમાન જોવા મળે। બાકીના તમામ વિસ્તારો જે ગુજરાતભરની અંદર તમામ વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર 25 થી લઈ અને 30 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। એ સાથે જે પવનની સ્પીડ છે, આમ જોવા જઈએ તો દર વર્ષ કરતાં આ વખતે પવનની સ્પીડ છે થોડીક વધારે જોવા મળશે। એમાં પણ સૌથી વધારે સ્પીડ છે એ સૌરાષ્ટ્રના ભાગો, જેની અંદર પોરબંદર, દ્વારકા હોય, જુનાગઢ, રાજકોટ હોય, ગીર સોમનાથ હોય, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, આ તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ નોર્મલ કરતાં વધારે એટલે લગભગ 20 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન જોવા મળશે અને પવન છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વના જોવા મળશે। એટલે પવનની સ્પીડ સૌરાષ્ટ્ર માટે ખૂબ સારી હશે અને પવનની દિશા સારી હશે। એટલે જે પતંગ રસિકો છે એના માટે સૌરાષ્ટ્રની અંદર પણ આ સારા સમાચાર ગણી શકાય। એવી જ રીતે જોવા જઈએ તો કચ્છના ભાગોની અંદર પણ પવનની સ્પીડ છે એ નોર્મલ કરતાં થોડીક ઉપર રહેશે। એટલે 14 થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છના તમામ ભાગોની અંદર પવનની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે। એમાં પૂર્વ કચ્છના ભાગો હોય કે પશ્ચિમ કચ્છના ભાગો હોય, ખાસ કરીને જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે, ધોળાવીરા આસપાસનો વિસ્તાર હોય અથવા તો જે આપણે લખપત આસપાસના વિસ્તારો હોય, નલિયા આસપાસના વિસ્તારો હોય, જખૌના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર પવનની જે દિશા છે એ લગભગ ઉત્તર પશ્ચિમની થોડીક જોવા મળે અને બાકીના વિસ્તારની અંદર ઉત્તરની દિશા જોવા મળે તેવી શક્યતાઓ છે। પણ એકંદરે પવનની સ્પીડ કચ્છમાં પણ સારી રહેવાની સંભાવનાઓ છે। એવી જ રીતે ઉત્તર ગુજરાતના તમામ ભાગોની અંદર પવનની ઝડપ છે એ લગભગ 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે। ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાની અંદર પવનની જે દિશા છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વની રહેશે। જે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો છે ત્યાં ઉત્તર પશ્ચિમની દિશા રહી શકે છે। એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો પવનની દિશા છે એ કદાચ ઉત્તર પૂર્વની રહે, ઉત્તરની રહે અથવા તો ઉત્તર પશ્ચિમની રહે, એનાથી બહુ મોટો ફેર પડવાનો નથી। પણ મહત્વની બાબત એ છે કે પવનની ઝડપ ઉત્તર ગુજરાતના પણ 4 જિલ્લામાં સારી એવી રહેવાની છે। ત્યારબાદ
જે આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, અથવા તો જે અરવલ્લીના ભાગો છે, મહીસાગરના ભાગો છે, આ તમામ ભાગોની અંદર ઉત્તર પશ્ચિમની મોટા ભાગે ઉત્તરની દિશાના પવનો જોવા મળે તેવી શક્યતાઓ છે. પવનની ઝડપ છે એ વિસ્તારમાં પણ 12 થી લઈ અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે. એવી જ રીતે મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, નડિયાદ હોય, બરોડા હોય કે વિરમગામ જેવા વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ 10 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાક અને અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન જોવા મળે તેવી શક્યતાઓ છે. અને એ વિસ્તારોમાં પણ પવન છે એ મુખ્યત્વે ઉત્તરના પવનો જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે મધ્ય ગુજરાત માટે પણ ખૂબ સારા સમાચાર છે. પરમ દિવસે 14 જાન્યુઆરીના રોજ મધ્ય ગુજરાતની અંદર પણ પતંગ રસિકો માટે પવનની દિશા અને ગતિ છે એ ફેવરેબલ રહેવાની છે, અનુકૂળ રહેવાની છે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા હોય એની અંદર રાજપીપળા હોય, જે ભરૂચ છે, સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ અથવા તો બિલીમોરા હોય, જે એની આસપાસના જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારો, તાપી જિલ્લો છે, તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ ગુજરાતના અન્ય વિસ્તારો કરતાં થોડીક ઓછી રહેશે. એટલે કે 8 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે. અને એ વિસ્તારોની અંદર પવનની દિશા છે એ ઉત્તર પશ્ચિમની મુખ્યત્વે હશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સવારથી લઈને બપોર સુધી પવનની સ્પીડ થોડીક ઓછી હશે. બપોરે 2 વાગ્યા બાદ પવનની સ્પીડ સારી એવી જોવા મળે અને એકંદરે પતંગ રસિકો માટે બપોર પછી સારા સમાચાર આપણે ગણી શકાય. એટલે દક્ષિણ ગુજરાત એક વિસ્તાર એવો છે એની અંદર બપોર સુધી થોડીક પવનની તકલીફ રહેશે. બપોર બાદ પવનની સ્પીડ પણ વધી જશે અને પવનની દિશા પણ બદલાઈ જશે. પણ એકંદરે દક્ષિણ ગુજરાતમાં પણ પવનની જે સ્પીડ અને ગતિ છે એ પતંગ રસિકો માટે અનુકૂળ રહેશે. અને ઓલ ઓવર જોવા જઈએ તો ઘણા વર્ષ પછી હું આપને સારા સમાચાર આપી શકું કે ગુજરાત માટે પવનની દિશા અને પવનની જે ઝડપ છે એ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ખૂબ અનુકૂળ રહે અને આપણા માટે ફેવરેબલ કન્ડિશન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ જે પરમ દિવસે મકર સંક્રાંતિનો પર્વ છે એની એડવાન્સમાં તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને પવનની દિશા અને ગતિ છે એ સારા રહેવાના છે, જેથી કરીને પતંગ રસિકો માટે ખૂબ આ પર્વ છે એ ઉત્સાહભર્યો અને આનંદભર્યો રહે તેવી એક અત્યારે અમને અનુકૂળતા દેખાઈ રહી છે. જે પ્રમાણે તેમના દ્વારા આગાહી કરવામાં આવી એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે 14 અને 15ની જે તે દિશા છે તે કદાચ પતંગ રસિયાઓ માટે ખૂબ સારી રહેવાની છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, અત્યાર સુધી અનેક એવા હવામાન નિષ્ણાતો છે તેમના દ્વારા એવું કહેવામાં આવતું હતું કે 14 અને 15 તારીખના રોજ કદાચ માવઠાની શક્યતા છે. પરંતુ આપણે આની પહેલા પરેશ ગોસ્વામીને સાંભળ્યા તો એમને એમ કહ્યું કે અત્યારે હાલ માવઠાની 14 અને 15 તારીખના દિવસે કોઈ જેવી શક્યતાઓ નથી. એટલે કે પતંગ રસિયાઓએ બિલકુલ ડરવાની જરૂર નથી અને આજે અત્યારે તહેવાર છે તેને તમે શાંતિથી ઉજવી પણ શકો છો. ત્યારે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે એટલું જ નહીં, તમારે ઉત્તરાયણમાં વરસાદની આગાહીને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.